वेलकम बैक टू पहली माहिती जाहिरात क्रमांक 212 2023-24 સીસીની ફાઇનલ આન્સર કે રિલીઝ થઈ ગઈ છે। વિડીયોના અંત સુધીમાં તમને આખી પ્રોસેસ મળી જશે કે કઈ રીતે તમારે તમારી ફાઇનલ આન્સર કે ડાઉનલોડ કરવાની છે, પ્લસ કે તમારે આન્સર કે ડાઉનલોડ થયા બાદ તેને કઈ રીતે ચેક કરવાની છે, કયો પ્રશ્ન ખોટો છે, કયો સાચો છે અને કયો કેન્સલ થયો છે તે કેમનું ચેક કરવાનો તે વિડીયોના અંત સુધીમાં તમને જાણકારી મળી જશે। આ ફાઇનલ આન્સર કી માટે નોટિફિકેશન આવી છે તે નોટિફિકેશનની અંદર લિંક આપેલ છે। આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો આ લિંક 30/7/2024 રોજ 20 કલાકે એટલે કે 8 વાગે રિલીઝ થઈ છે અને તારીખ 6/8 રોજ 12 કલાક સુધી જોઈ શકાશે। 8મા મહિનાની 6 તારીખ સુધી તમે આ ફાઇનલ આન્સર કે જોઈ શકશો। તેના માટેની આ લિંક છે। આ લિંક ઓપન કરીને આપણે તમે સીસીની ફાઇનલ આન્સર કે જોઈ શકો છો। તો આપણે આ ફાઇનલ આન્સર કે જોવા માટે આ લિંક પર ક્લિક કરીએ। આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે। હવે આ લિંક ખુલ્યા બાદ તમે કન્ફર્મેશન નંબરમાં તમારો કન્ફર્મેશન નંબર નાખી દો। ત્યારબાદ તમારી બર્થ ડેટ નાખી દો, જેનું ફોર્મેટ છે DDMMYYYY। બર્થ ડેટ નાખ્યા બાદ નીચે આવેલો કોડ તમે નાખી દો। આ રીતે તમે એકવાર લોગિન કરી દો। ત્યારબાદ આ રીતે તમારી એક ઇન્ફોર્મેશન આવી જશે। તેમાં એપ્લિકન્ટ ડિટેલ્સની બાજુમાં ફાઇનલ આન્સર કે છે તેના પર ક્લિક કરો અને નીચે આવી જશે કે ટુ ડાઉનલોડ યોર ફાઇનલ આન્સર કે ફોર 212 સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે તમારી ફાઇનલ આન્સર કે આ રીતે તમારી આવી જશે। આ રીતે તમારી ફાઇનલ આન્સર કે આવી ગયા બાદ તમે પહેલાં તો તેની પ્રિન્ટ કરી દો। પ્રિન્ટ કરી દો એટલે તમારે એક પીડીએફમાં સેવ થઈ જશે। પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે તમે આ રીતે આવશે, જેમાં તમારે કોઈ પણ નામ આપી દેવાનું અને એકવાર સેવ કરી લેવાની। સેવ કરી લીધા બાદ હવે આપણે સેવ કરેલી આન્સર કીમાં આવી જઈએ। ફાઇનલ આન્સર કીમાં તમારે આન્સર કી જોવાની કેમની છે, તો સૌપ્રથમ તો તમારે આ રીતે જોવાનું કે આ જે ચૂઝન ઓપ્શન છે, ચૂઝન ઓપ્શન અને આ તમે જે જવાબ ટીક કરેલો છે બરાબર, આમાં જવાબ 2 ટીક કરેલો છે, સાચો છે 2 અને ચૂઝન ઓપ્શન છે 1, તો આ MCQ ખોટો ગણાશે। આના માઇનસ માર્ક્સ થશે કેમ કે આ સાચો જવાબ છે 2 અને ચોઈસ કરેલો છે 1। આ રીતે જે પ્રશ્ન હોય બરાબર તે ખોટા ગણાશે। પછી બીજો MCQ આ રીતે છે કે 3 સાચો આન્સર આપેલો છે આન્સર કીમાં અને ચૂઝન ઓપ્શન જે આપણે ચૂઝ કર્યો છે, જે આન્સર આપ્યો છે તે 3 છે, તો આ રીતે સાચા પ્રશ્નો ગણવા આ રીતનો 1 માર્ક્સ ગણાશે। અને બીજી વસ્તુ કે આ રીતે ચૂઝન ઓપ્શનમાં ડેશ આપેલી હોય તો અને આ જે સાચો આન્સર છે તે ટીક માર્ક કરેલો હશે, સાચો આન્સર 122 છે પણ આમાં ડેશ કરેલી છે એટલે કે નોટ આન્સર, આ તમે ટીક કર્યો નથી આનો મતલબ થાય છે। આ રીતે ત્રણ પ્રકારના પ્રશ્નો આવે છે બરાબર, એક સાચો, ખોટો અને આન્સર આપ્યો નથી તેવો। એ રીતે તમારે આખી આન્સર કી ચેક કરી લેવાની। બીજો એક પ્રશ્ન છે આવો કે આખો બ્લેક હશે, આખો બ્લેક પ્રશ્ન હોય, તમે ભલે આન્સર આપ્યો હોય ના આપ્યો હોય કે ખોટો પડ્યો હોય, પણ આખો બ્લેક હોય તો આવો MCQ કેન્સલ થયેલો ગણાશે। કેન્સલ થયેલા માર્ક્સની ગણતરી કરવાની નથી, ના તો નેગેટિવમાં ના તો પ્લસમાં। હવે માર્ક્સ ગણવાની જે પદ્ધતિ છે તે તમને બીજા વિડીયોમાં તમને મળી જશે। તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને પણ આ વિડીયો શેર કરી દો, જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે।